આજે આપણે સાંભળીશું શ્રી ખોડિયાર માતાજીના દિવ્ય પ્રાગટ્યની કથા। આજથી અંદાજે 1200 વર્ષ પહેલા આશરે 9 થી 11મી સદીની આ પાવન કથા છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામના મામડિયા નામના એક સારણ રહેતા હતા। માલધારી વ્યવસાય ધરાવતા મામડિયા ભગવાન શિવના પરમ ભક્ત હતા। તેમના પત્ની દેવળબા પણ અત્યંત માયાળુ અને ભક્તિમય સ્વભાવના હતા। ઘરે ધન ધાનની કોઈ કમી ન હતી, પરંતુ સંતાન ન હોવાથી તેમને દુઃખ દેવળબાને સતાવતું હતું। છતાં પણ આ દંપતી એક અડગ નિયમ હતો, આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે કે ભૂખ્યો પાછો ન જાય। તે સમયગાળા દરમિયાન વલ્લભીપુરના રાજા શિલાદિત્ય રાજ કરતા હતા। મામડિયા અને રાજા વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ દરબારમાં બેઠેલા ઈર્ષાળુ લોકો રાજાના મનમાં ઝેર ઘોળ્યું। નિસંતાન માણસ અપશુકન લાવે છે। એક દિવસ રાજાએ નિર્દયતાથી કહ્યું, આપણી મિત્રતા હવે અહીં પૂરી। આ શબ્દો મામડિયાનું હૃદય તોડી નાખ્યું। લોકોએ પણ તેને વાંજિયામેણા મારવાનું શરૂ કર્યું। ઘોર દુઃખમાં ડૂબેલા મામડિયાએ ભગવાન શિવના શરણમાં જવાનું નક્કી કર્યું। શિવલિંગ સામે બેસી તેમણે સંકલ્પ કર્યો કે મારી પ્રાર્થના સ્વીકારશો નહીં તો હું મસ્તક અર્પણ કરી દઈશ। જ્યારે તેઓ તલવાર ઉઠાવવા લાગ્યા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને વરદાન આપ્યું, નાગલોકમાંથી 7 પુત્રીઓ અને 1 પુત્ર તને મળશે, ત્યારે તારે ત્યાં જન્મ લેશે। મહાસુદી આઠમના દિવસે દેવળબાએ 8 ખાલી પારણા મૂક્યા અને તેમાંથી દિવ્ય બાળકો મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયા। 7 પુત્રીઓ આવડ, જોગડ, તોગડ, વીજબાઈ, હોલબાઈ, સાંચાઈ અને જાનબાઈ, અને 1 પુત્ર હતો, તેમનું નામ મેં રાખ્યું। આ 7 પુત્રીઓમાંથી એક હતી શ્રી ખોડિયાર માતાજી, જે આજે પણ ભક્તોના દુઃખ હરનારી, ન્યાય આપનારી અને શક્તિ રૂપે પૂજાય છે। જય ખોડિયારમાં। અમારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।